નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 23 ફેબ્રુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ક્યાંથી પ્રસ્થાન કરાવ્યું હતું? તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી. ક્યાંથી કરાવ્યું છે? ગાંધીનગર ખાતેથી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અને ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, તમને ખબર છે ને એના મંત્રી કોણ છે? ડૉક્ટર વિરેન્દ્ર કુમાર. ગુજરાતમાં તમને પૂછે કે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના મંત્રી, તો તે આવશે ભાનુબેન બાબરિયા. તો આ જે મંત્રાલય છે એના દ્વારા આયોજિત આ નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું, અને રાજ્યવ્યાપી પ્રારંભ પણ અહીંથી જ કરાવ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારા આ નશામુક્ત ભારત અભિયાન અન્વયે નશામુક્તિ અભિયાન વાન રાજ્યના બધા જ જિલ્લાઓને આવરી લઈને રોજના 5 ગામોની મુલાકાત લેશે. એટલું જ નહીં, આ ગામોમાં લોકોને નશામુક્તિની સમજણ આપીને નશો છોડાવવાની પ્રતિજ્ઞા કરાવાશે. સાથોસાથ નશામુક્તિ માટે જનજાગૃતિ જગાવતા સેમિનાર, વર્કશોપ અને રેલીનું પણ આયોજન કરવામાં આવશે. ખાસ ટ્રેનર દ્વારા લોકોને નશામુક્તિની ટ્રેનિંગ આપીને તેઓ પણ બીજાને વ્યસનોને છોડાવી શકે તેવા સક્ષમ બનવાની દિશામાં આ અભિયાન અંતર્ગત સેવા પ્રવૃત્તિ હાથ ધરાવવાની છે. જો તમને ખબર હોય તો આપણે ભૂતકાળમાં ભણ્યા હતા કે આપણા ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી છે હર્ષ સંઘવી, એમણે એન્ટી નાર્કોટિક્સ યુનિટનું ઉદ્ઘાટન કર્યું હતું. કયા શહેરમાં? જ્યાં ડ્રગમાં સંડોવાયેલા જે યુવાનો છે એમને તેનાથી છુટકારો મેળવવા માટે, અને એમનું નામ પણ જાહેર ના થાય અને એમના પર કોઈ પણ પ્રકારનો ગુનો પણ લાગુ ના કરવામાં આવે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વિશ્વ શાંતિ અને સમજણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 23 ફેબ્રુઆરી, એટલે કે આજનો દિવસ, વર્લ્ડ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ડે. તો રોટરી ક્લબનો જન્મદિવસ 23 ફેબ્રુઆરી છે, જે વિશ્વ શાંતિ અને સમજણ દિવસ પણ છે. હવે શિકાગો, અમેરિકામાં આવેલું છે શિકાગો, ઇલિનોઇસમાં એક ડાઉનટાઉન ઓફિસ બિલ્ડિંગમાં 4 માણસો મિટિંગ માટે ભેગા થાય છે. વર્ષ 1922માં આ સભા એક સત્તાવાર સંસ્થા બની અને તેને રોટરી ઇન્ટરનેશનલ અથવા તો રોટરી ક્લબ નામ આપવામાં આવ્યું. કેમ? કારણ કે તેમના મિટિંગના સ્થાનો રોટેટ થતા હતા, એટલા માટે રોટરી નામ રાખ્યું છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સમજણ દિવસ એક સદી કરતાં વધુ સમય પછી વિશ્વની સૌથી મોટી ચેરિટી સંસ્થાઓમાંની એકની રચનાને યાદ કરે છે. વિશ્વ શાંતિ અને સમજણ દિવસ, જેને સાર્વત્રિક મહત્ત્વ આપવા માટે કેટલીક વિશિષ્ટ થીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે મૂળભૂત શિક્ષણ, સાક્ષરતા અને સમાનતા, આર્થિક અને સામુદાયિક વિકાસ, રોગ નિવારણ,
વગેરે વગેરે. આ વર્ષની થીમ અમારા અપરાધો માફ કરો, અમને તમારી શાંતિ આપો. અહીંયા શાંતિની વાત કરીશું. તમને ખબર છે શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ડિજિટલ બ્રાન્ડ આઇડેન્ટિટી મેન્યુઅલ રજૂ કરવામાં આવ્યું. તો તાજેતરમાં આપણું જે માહિતી મંત્રાલય છે ને, જેને આપણે કહીએ છીએ મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોણ છે એના મંત્રી તમે જણાવો? તો એ મંત્રાલય દ્વારા નવી દિલ્હીમાં ડિજિટલ બ્રાન્ડ ઓળખ મેન્યુઅલ DBIM રજૂ કરવામાં આવ્યું છે. DBIM એક સુસંગત ડિજિટલ ઓળખના મુખ્ય તત્વોને પરિભાષિત કરે છે, જેમાં દ્રશ્ય ઓળખ સામેલ છે. તેના માધ્યમથી સરકારી વેબસાઇટ અને ડિજિટલ પ્લેટફોર્મ એમાં સમાનતા લાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. આ ઓળખ પ્રતીક, રંગ પેલેટ, ટાઇપોગ્રાફી, ઇમેજનરીની સાથોસાથ બ્રાન્ડ વોયર્સ, મેસેજિંગ ફ્રેમવર્ક અને ટેગલાઇન જેવા ઘટકોમાં સમાયેલી છે. આ દિશા નિર્દેશનો ઉદ્દેશ નાગરિકોની ભાગીદારી વધારવા, સેવા વિતરણમાં ઉપયોગકર્તાઓને અનુભવને વધુ સારો બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું છે કે આ પહેલ ટેકનોલોજીના માધ્યમથી શાસનમાં પરિવર્તન લાવવા, સુલભતા, કાર્યક્ષમતા અને નાગરિક મૈત્રીપૂર્ણ ડિજિટલ અનુભવને સુનિશ્ચિત કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દ્રષ્ટિને અનુરૂપ છે. ઓકે, તો યાદ રાખજો, નવી દિલ્હીમાં રજૂ કરવામાં આવ્યું છે DBIM. આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઇલી કરંટ અફેરની PDF જોઈતી હોય રોજ, તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. ડેઇલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે. તમને સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. બરાબર. તાજેતરમાં કોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ 2 તરીકે નિમવામાં આવ્યા છે? તો શક્તિકાંત દાસ, જેઓ RBIના પૂર્વ ગવર્નર રહી ચૂક્યા છે. બરાબર છે. નરેન્દ્ર મોદી સાહેબના મુખ્ય સચિવ એક કોણ છે? PK મિશ્રા. જોઈ લઈએ આપણે. તો રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર શક્તિકાંત દાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ 2 તરીકે નિમવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ PM મોદીના કાર્યકાળના અંત સુધી જ ચાલશે. મને કહો, હાલમાં RBIના ગવર્નર કોણ નવા બન્યા છે 26મા નંબરના? હવે આ પદે શક્તિકાંત દાસ મુખ્ય સચિવ 1 PK મિશ્રા સાથે કામ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડાયેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે નિમણૂક સમિતિએ તેમની PM સચિવ 2 તરીકેની નિમણૂકને મંજૂરી આપી છે. 67 વર્ષીય શક્તિકાંત દાસ 1980ની બેચના તમિલનાડુ કેડરના IAS અધિકારી છે. તેઓ ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના વતની છે અને દિલ્હીના સેનેટ સ્ટીફન્સન કોલેજમાંથી અભ્યાસ કરેલો છે. તેમણે કેન્દ્ર અને તમિલનાડુ સરકારમાં અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે, જેમાં આર્થિક મામલાના સચિવ, ફાઇનાન્સિયલ સચિવ, ખાતર, ફર્ટિલાઇઝર સેક્રેટરી વગેરેની ભૂમિકાઓ સામેલ છે. તેમની આર્થિક નીતિઓમાંની વિશેષતા અને પ્રશાસનિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને મોદી સરકાર દ્વારા તેમને આ મહત્વપૂર્ણ પદ માટે પસંદ કરવામાં આવ્યા છે. ઓકે, હા, તો યાદ રાખજો, મુખ્ય સચિવ 2 બન્યા છે. ગુજરાતના મુખ્ય સચિવ તમને ખબર છે ને કોણ બન્યા છે? પંકજ જોશી, રાજકુમારની જગ્યાએ. યાદ રાખજો. તાજેતરમાં સમાચારમાં રહેલ PM આશા યોજના ક્યારે લોન્ચ કરવામાં આવી હતી? તો વર્ષ 2018માં આ યોજના લોન્ચ કરવામાં આવી હતી. બરાબર છે. અન્નદાતા આય સંરક્ષણ અભિયાન, PM આશા, પ્રધાનમંત્રી આગળ લગાવી દેવાનું. તો કેન્દ્ર સરકારે શું કર્યું? 2025-26 સુધી 15મા નાણાં પંચના ચક્ર દરમિયાન, ખબર છે ને 15મું નાણાં પંચ અત્યારે ચાલી રહ્યું છે, એના અધ્યક્ષ છે NK સિંઘ, નંદકિશોર સિંઘ. 16મા નંબરના કોણ? 16મા નંબરનું નાણાં પંચ છે, એના અધ્યક્ષ કોણ? તો આ ચક્ર દરમિયાન સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન, આ યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી દેવામાં આવી છે. સપ્ટેમ્બર 2018માં આ યોજના લોન્ચ કરી હતી. PM આશા યોજનાનું સંચાલન ખરીદીની કામગીરીના અમલીકરણમાં વધારે અસરકારકતા લાવવા માટે કરવામાં આવે છે, જે ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે લાભદાયક કિંમતો પ્રદાન કરવામાં મદદ કરશે. એટલું જ નહીં, પણ આવશ્યક ચીજવસ્તુઓની કિંમતની અસ્થિરતાને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે, જેથી ગ્રાહકોને વાજબી કિંમતે
તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. સંકલિત પીએમ આશા યોજનાના મૂલ્ય સમર્થન યોજના અંતર્ગત સૂચિત અનાજ, તેલીબિયા, કોપરાની ખરીદી નિર્ધારિત વ્યાજબી સરેરાશ ગુણવત્તાને અનુરૂપ છે, જે કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ પર રાજ્ય સ્તરની એજન્સીઓ મારફતે અગાઉથી નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે. ઓકે, તો યાદ રાખજો, આને લંબાવવામાં આવી છે 2025-26 સુધીમાં. આગળ વધીએ આપણે. ભારતીય મૂળના કાશ પટેલ એફબીઆઈના 9મા ડિરેક્ટર તરીકે એમણે સત્તાવાર રીતે શપથ લીધા. તમને ખબર છે ને, આપણા ગુજરાતની અંદર નવી 9 મહાનગરપાલિકા આવી. પહેલાં 8 તો હતી, એટલે હવે 17 થઈ. આપણા નાણામંત્રી છે કેન્દ્રીય નિર્મલા સીતારમણ. તો નિર્મલા સીતારમણ છે, એમની જો વાત કરીએ તો ઉઝબેકિસ્તાનમાં યોજાઈ હતી એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંકની 9મા નંબરની સમિટ, એમાં એમણે હાજરી આપી હતી, એ પણ તમને ખબર હશે. તો ભારતીય મૂળના કાશ પટેલ, જ્યારે ઇનિશિયલ લેવલ પર આપણે ભણ્યા હતા ત્યારે બધા જ ન્યૂઝપેપરોમાં અને બધી જગ્યાએ એવા ન્યૂઝ હતા કે કાશ પટેલનો ફેમિલી વડોદરાથી બિલોંગ કરે છે, પરંતુ અત્યારે હાલમાં તમે જોશો તો હવે એમાં થોડુંક વધારે ડિટેલ્સ મળી છે કે એમનું ફેમિલી એકચ્યુઅલી આણંદના ભાદરણથી બિલોંગ કરે છે. બરાબર, તો એક કરેક્શન કહી શકાય, એ યાદ રાખજો. તો કાશ પટેલ, જેમનું એકચ્યુઅલ નામ છે કશ્યપ પટેલ, એમણે 21મી ફેબ્રુઆરીના રોજ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના 9મા ડિરેક્ટર તરીકે સત્તાવાર રીતે શપથ લીધા છે. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગાઢ સંબંધો માટે જાણીતા છે. ભૂતપૂર્વ હતા અને અત્યારે હાલમાં પણ એમણે જ છે 47મા નંબરના. અને એમણે પવિત્ર હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતા પર શપથ લીધા, એટલે પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ જ અગત્યનો ટોપિક, જે યુએસ ઇતિહાસમાં મહત્વપૂર્ણ ક્ષણ છે. એમનો શપથ ગ્રહણ સમારોહ છે એ આઇઝમન હોર એક્ઝિક્યુટિવ ઓફિસ બિલ્ડિંગ ખાતે યોજાયો, જ્યાં યુએસ એટર્ની જનરલ પામ બોન્ડી તેમને શપથ લેવડાવ્યા. તેઓ ક્રિસ્ટોફર રેનું સ્થાન લેશે, જેમણે બાઇડનના વહીવટ સમાપન સમયે રાજીનામું આપ્યું હતું. બરાબર છે, તો યાદ રાખજો. એફબીઆઈના 9મા ડિરેક્ટર છે ભારતીય મૂળના, ગુજરાતી મૂળના, શું છે? કાશ પટેલ. એફબીઆઈની વાત કરીએ તો 1908માં એની સ્થાપના થઈ. તમારે જણાવવાનું છે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. કયા રાજ્યમાં હવે રાજ્યના બહારના લોકો ખેતી અને બાગાયત માટે જમીન નહીં ખરીદી શકે? તો જવાબ આવશે ઉત્તરાખંડ. કયા રાજ્યમાં? ઉત્તરાખંડમાં. તો ઉત્તરાખંડમાં સતત વધતી જમીનની માંગ વચ્ચે નવા જમીન કાયદાને મંજૂરી મળી ગઈ છે. સંશોધિત ડ્રાફ્ટને વિધાનસભા સત્રમાં રજૂ કરવામાં આવશે. ત્યારબાદ રાજ્ય બહારના લોકો ખેતી માટે, બાગાયત માટે જમીન ખરીદી શકશે નહીં. હવે ગયા દાયકાની વાત કરીએ તો ખેતીની જમીનનો ઉપયોગ ખેતી સિવાયના અન્ય કામ માટે કરવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ આ પ્રકારના કાયદાની માંગ ઊભી થઈ હતી. જ્યારે રાજ્ય બન્યું ત્યારે લગભગ 7.70 લાખ હેક્ટર જમીન ખેતી માટે લાયક હતી. 2 દાયકામાં ઘટીને 5.68 લાખ હેક્ટર રહી ગઈ છે. રાજ્યના 11 જિલ્લામાં બહારના લોકો ખેતી અને બાગાયત માટે જમીન નહીં લઈ શકે, જેમાં હરિદ્વાર અને ઉધમસિંહ નગરનો સમાવેશ કરાયો નથી. જમીનના ખરીદ વેચાણ માટે ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવશે, જેથી ડેટા વ્યવસ્થિત રહે. પોર્ટલથી એ પણ વિશેષ જાણ થશે કે ક્યાંય કોઈ ગડબડ તો નથી રહી ને. બહારના લોકોએ જમીન ખરીદવા માટે એફિડેવિટ આપવું પડશે અને હેતુ જણાવવો પડશે. જો કોઈ જમીનનો નિયમ તોડીને ખરીદ વેચાણ કરવામાં આવશે તો સરકાર તેનો કબજો લઈ લેશે. બરાબર છે. ઉત્તરાખંડની વાત કરીએ, 2 કેપિટલ છે, બરારીસેન અને દહેરાદૂન. એના સીએમ છે પુષ્કરસિંહ ધામી, ગવર્નર ગુરમીત સિંહ. જે તમને બધાને ખબર હોવું જોઈએ કે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર ઉત્તરાખંડ આપણા ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ. અને 2nd નંબરનું રાજ્ય આપણું ગુજરાત બની શકે છે. એના માટે એક કમિટીની રચના કરવામાં આવી છે, જેની અધ્યક્ષતા રંજના દેસાઈ, જેઓ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ છે, એમને આપવામાં આવી છે. મને કોઈ યુનિફોર્મ સિવિલ કોડને આપણા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલ છે? ઉત્તરાખંડની વાત કરીએ, ભારતનો પ્રથમ નેશનલ પાર્ક જીમ કોર્બેટ, જેનું જૂનું નામ હેલી નેશનલ પાર્ક, એ પણ અહીંયા આવેલો છે. ભારતનું પ્રથમ ગામ માણા,
એ પણ આવેલું છે અહીંયા. ક્રિપ્ટોગામિક પાર્ક પણ અહીંયા આવેલો છે, બરાબર છે. એટલે એવા વૃક્ષો હોય જેમાં ફળ ફૂલ દેખાય નહીં, બરાબર છે. લાઇકેન પાર્ક એટલે લીલ શેવાળવાળો પાર્ક પણ અહીંયા આવેલો છે. ભારતમાં સૌથી વધારે ઊંચાઈ પર 11,000 ફૂટની ઊંચાઈ પર આવેલો છે હર્બલ પાર્ક. તો આ બધી ઉત્તરાખંડની વાત છે, યાદ રાખજો. આગળ વધીએ. ઇલોન મસ્ક દ્વારા XAI ગ્રોકથીને લોન્ચ કરવામાં આવ્યું. હવે આ એઆઈનો ઉપયોગ યુઝર્સ મોબાઈલ અને વેબ બંને જગ્યાએ કરી શકશે અને ઇમેજને પણ તે એનાલાઇઝ કરશે અને યુઝર્સના સવાલોનો જવાબ આપશે. ગ્રોકથી એક સિંગલ મોડેલ નથી પણ ઘણા વર્ઝન છે, દરેકની ક્ષમતા અલગ અલગ છે. ગ્રોકથીનું લોન્ચ પહેલાં એક વર્ઝન હતું જેને ચેટબોટ અરેનામાં ટેસ્ટ માટે મૂકવામાં આવ્યું હતું. અમેરિકાની ટેનેસીમાં આવેલા મેમ્ફિસમાં ગ્રોકનું ડેટા સેન્ટર બનાવવામાં આવ્યું છે. તેમાં 2 લાખથી વધુ જીપીયુનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રોક 2 કરતાં ગ્રોક 3માં 10 ગણો વધુ કમ્પ્યુટિંગ પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે ડેટા પ્રોસેસ ક્ષમતા પણ વધુ છે. આ મોડલની ટ્રેન કરવા માટે દરેક પ્રકારનો ડેટાનો ઉપયોગ કરવામાં આવશે અને તેમાં કોર્ટ કેસના ડોક્યુમેન્ટનો પણ સમાવેશ થાય છે. તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા ડીપસીક કયા દેશનું છે એઆઈ ટૂલ, બરાબર, જે ચર્ચામાં હતું અને બહુ સસ્તામાં બનાવવામાં આવ્યું છે. કમેન્ટ બોક્સમાં લખો તમને જવાબ આવડતો હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, દાંતની બહારનું પડ શાનું બનેલું છે? તો કેલ્શિયમ ફોસ્ફેટનું. પાણી કયા ઘટક તત્વનું બનેલું છે? H2O, ઓક્સિજન અને હાઇડ્રોજન. કયા સ્થળ પડેલા 15 પાઉન્ડના ખડકના ટુકડા મંગળ ગ્રહના હોવાનું માનવામાં આવે છે? મોરોક્કો. જે અણુ સબમરીનનું નામ INS ચક્ર રાખવામાં આવ્યું હતું તે સબમરીન કયા દેશ પાસેથી ભારતે મેળવી? રશિયા. બોક્સાઇટમાંથી કઈ ધાતુ મળે છે? એલ્યુમિનિયમ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા 2 ગુહ કોના નામે ઓળખાય છે? તો લલિતા દેવી અને અનુપમા દેવી. મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તેબજીની ધરપકડ બાદ કોણે સંભાળી? સરોજની નાયડુ, બરાબર છે. કોની વિનંતીથી વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહની આગેવાની લેવાની સંમતિ આપી? તો કુંવરજીભાઈ. બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી દર્શાવતી ઢાંકની ગુફાઓ ગુજરાતના કયા જિલ્લામાં છે? રાજકોટમાં. મૈત્રક વંશના શાસનમાં ગુજરાતનું પાટનગર શું હતું? વલ્લભી. વલ્લભી વિદ્યાપીઠ, પ્રાચીન ભારતીય જે વિદ્યાપીઠ હતી એ વલ્લભી ભાવનગરમાં અત્યારે આવે. હવે મિત્રો ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો કે તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત સ્કોચ 100 સમિટમાં ગુજરાત આરોગ્ય વિભાગને કઈ 2 કેટેગરીમાં એવોર્ડ એનાયત થયા છે? તો ગોલ્ડમાં. તાજેતરમાં કોને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? અહીંયા એકચ્યુઅલી જવાબ શું આવવો જોઈએ? વિવેક જોશી. આ તો નવા મુખ્ય ચૂંટણી કમિશનર છે, બરાબર છે. નવા ચૂંટણી કમિશનર ખાલી કે તો વિવેક જોશી. આ તમને ચેન્જ કરી દઈશું પીડીએફમાં. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે ગૃહમંત્રી હર્ષ સંઘવી છે એમણે સુરતમાં એન્ટી નાર્કોટિક્સ કંટ્રોલ યુનિટનું સ્થાપના એટલે કે ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વ શાંતિ દિવસ, શાંતિ આપણે આમ લખીએ છીએ, આ સ છે એને આપણે 21 કરવાનું અને સપ્ટેમ્બરનો સ અને શાંતિનો સ 21 સપ્ટેમ્બર. મિનિસ્ટર ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હાલમાં કોણ છે? અશ્વિની વૈષ્ણવ. ચોથો પ્રશ્ન, આરબીઆઈના હાલમાં નવા ગવર્નર બન્યા, શું નામ છે એમનું? સંજય મલ્હોત્રા. 5મા નંબરનો પ્રશ્ન, 16મા નંબરના નાણાં પંચના અધ્યક્ષ કોણ છે? અરવિંદ પનગડિયા. 6 નંબરનો પ્રશ્ન, એફબીઆઈનું હેડક્વાર્ટર ક્યાં છે? વોશિંગ્ટન ડીસી. 7મા નંબરનો પ્રશ્ન, યુસીસી ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં આપેલું છે? 44 નંબરનો. 8મા નંબરનો પ્રશ્ન, ચાઇનાનું છે ડીપસીક. ડીપસીક છે આ એઆઈ ટૂલ ચાઇનાનું છે. ઓકે, યાદ રાખજો. હવે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ જેનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતની કેટલી GMERS સંલગ્ન હોસ્પિટલમાં અત્યાધુનિક નવીન હાઈ એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે?
અને રેખા ગુપ્તા દિલ્હીના કેટલામાં મુખ્યમંત્રી બન્યા? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય કરવી ગુજરાત.